6 ડ્યુટી આપવામાં આવે પરમેનન્ટ કર્મચારીની આરે, અને અમારું કોઈ કઈ ગણતું નથી. એમાં કેવી સમસ્યા ઊભી થાય વેતન ન હોય તો? કેવી સમસ્યા કઈ કઈ આવે? વેતન ન હોય તો બેનું રજૂઆત કરે તો એમને થાક ધમકી દેવામાં આવે કે તમને છૂટા કરી દેશું, તમને અધિકારી તરીકે અમને જેમ ફાવે એવું વર્તન કરવામાં આવે છે. અને એક વિઝિટ અમે કોઈ ડિલિવરી કેસ લઈને ગયા હોય ને એક ન થઈ હોય તો એમાંથી બેનોનું વેતન પણ કાપી નાખવામાં આવે છે. તમારે વેતન ન મળે તો ઘરમાં શું તકલીફ પડે? ઘરમાં અમારે બીજાની લાચારી કરવી પડે છે, અમારા બાળકોને ભરણ પોષણમાં તકલીફ પડે છે. તો સરકાર 2000 ને 3000 અમારું ઘર કઈ રીતે ચલાવવું? અત્યારે તેલના ડબ્બાની મોંઘવારી કેટલી છે, ગેસના બાટલાની કેટલી છે? તો સરકારને એની સામે અમને લઘુત્તમ વેતન આપવું જોઈએ. ઓછામાં ઓછું અમને જે અમારી માંગ છે એ રજૂઆત પ્રમાણે અમારી સામે સરકાર જોતી નથી, અને દિન રાત જે પરમેનન્ટ સ્ટાફ છે એને કામ નથી સોંપવામાં આવતું, એટલું આશાને સોંપવામાં આવે છે. કોઈ પણ કામ આશા સિવાય કાંઈ થતું નથી. બેનું ફોન ઉપર કામ લે છે અને અમારી પાસે કામ કરાવવામાં આવે છે. અમારી માંગ એટલી જ છે કે અમારું સમાન કામ સમાન વેતન, અમને લઘુત્તમ વેતન આપો અને અમને પ્રોત્સાહિત કરો, અને ટાઈમ ટુ ટાઈમ અમારું વેતન મળવા અમને નમ્ર વિનંતી સરકારને અપીલ કરીએ છીએ.